ચાલો અહીંયા પહેલા કાજીમ તમારે જવાબ આપવાનો છે 1828 માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી 28 હા બ્રહ્મ સમાજ બીબી 1828 માં કઈ સંસ્થાની સ્થાપના થઈ તો બ્રહ્મ બી સમાજ બી બી બરાબર આપણે પહેલી પ્રવૃત્તિ આ શીખવાડી હતી અને એમાં આવ્યું હતું તો બ્રહ્મ સમાજ સાચો જવાબ છે તમારે વિડિયો ચાલુ રાખો એટલે હું તમને જોઈને પૂછી શકું બરાબર ચલો હવે આફરીન તમારે જવાબ આપવાનો છે તમારો સ્પીકર ચાલુ રાખો ઓકે તમારી સામે પ્રશ્ન દેખાય છે ને તો અહીંયા મીરાતુલ અખબાર નામનું સમાચાર પત્ર ક્યારે શરૂ થયું હતું નહીં દેખાતું નહીં દેખાતું કાજીમ તમને દેખાય છે હા તો આફરીન તમને જવાબ આપવાનો છે 4 ઓપ્શન છે જુઓ 1822 1772 1627 અને 1523 1822 આપણે તાસ 1 માં આપણે શીખવાડ્યું હતું રાજારામ મોહન રાય એમાંથી જ પ્રશ્નો છે 1822 બરાબર સાચો તો આફરીનને સાચો છે હવે ભરત તમારે બરાબર આપણે જો પ્રશ્નનો જવાબ ખોટો પડે ચિંતા નહીં કરવાની જતા નહીં મારો વારો આવે હું જતો રહું એવું નહીં કરવાનું હા એવું નહીં કરવાનું ચલો ભરત તમારો વિડિયો ચાલુ કરો ઓકે તો હવે તમારો પ્રશ્ન પર જવાબ આપવાનો છે કઈ સદીમાં નવ જાગૃતિ આવી હતી અત્યારે 21મી સદી ચાલુ છે તો કઈ સદીમાં નવ જાગૃતિ આવી હતી 18મી 20મી 18મી કે 15મી 18મી 18મી સદી ભાઈ સાચો જવાબ છે 18મી સદીમાં તો અંગ્રેજો હતા અંગ્રેજોના પછી આપણે નવ જાગૃતિનું અભિયાન ચાલુ કર્યું હતું એ તો 19મી સદી આવશે ખ્યાલ ને 19મી સદીમાં નવ જાગૃતિ આવી હતી એ યાદ રાખજો ચલો હવે આગળ જે છે એ જવાબ ભારતીબા તમારે આપવાનો જવાબ 1821 માં કયું સમાચાર પત્ર શરૂ થયું હતું સત્યપ્રકાશ નવ જાગૃતિ સંવાદ કૌમુદી કે અમર પ્રકાશ ભારતીબા વિડિયો ચાલુ રાખો તમારો ભારતીબા વિડિયો ચાલુ રાખો અને પ્રશ્ન તમારી સામે છે ને નહીં દેખાતું તો તમારે કદાચ નેટમાં પ્રોબ્લેમ હશે તો હું કહું એ જવાબ સાંભળી લો મૌખિક સાંભળી લો મારો અવાજ આવે તો 1821 માં કયું સમાચાર પત્ર શરૂ થયું હતું તો એક સત્યપ્રકાશ બી નવ જાગૃતિ સી સંવાદ કૌમુદી અને ડી અમર પ્રકાશ કયું આવશે સાચું સંવાદ કૌમુદી અમર પ્રકાશ તો આપણા પુસ્તકમાં આવતું જ નહીં કયો અમર પ્રકાશ તો આવતું જ નથી આવે છે સંવાદ કૌમુદી પુસ્તક તમારા જોડે હોય તો જોજો અંદર સંવાદ કૌમુદી બરાબર એ 1821 માં અને એક મીરાતુલ અખબાર 1822 માં બે વર્તમાન પત્રો રાજારામ મોહન રાયે શરૂ કર્યા હતા ચલો આગળનો પ્રશ્ન કાજી તમારે 1830 માં રાજારામ મોહન રાય કયા દેશમાં ગયા હતા બહુ ઈઝી પ્રશ્ન છે સહેલો ઇંગ્લેન્ડ અમેરિકામાં કે ઈરાનમાં ઇંગ્લેન્ડ હા ઇંગ્લેન્ડમાં શા માટે ગયા હતા બોલો શા માટે ગયા હતા કાજી બ્રિસ્ટોલ મુકામે બાદશાહનો કેસ લડવા માટે ગયા શા માટે ગયા હતા બાદશાહનો કેસ લડવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા અને ત્યાં પછી એમનું અવસાન થયું હતું આફરીન તમારે જવાબ આપવાનો છે જો આવી ગયું હું બોલે એમાં તો જવાબ આવી ગયો 1833 માં કયા સ્થળે રાજારામ મોહન રાય નું અવસાન થયું હતું બ્રિસ્ટોલ ઓકે તો આપણે પ્રવૃત્તિ એક પૂરી કરી હતી ને એમાં તમને જવાબ આપ્યો હવે આપણે પ્રવૃત્તિ નંબર 2 બેટા તું બર તારે જોવાનું છે કે આ વિડિયો ઓનલાઈન બન્યો છે કે ઘેર જઈને મોબાઈલમાં ચાલુ રાખો
ચલો હવે દયાનંદ સરસ્વતી આપણે જોઈએ એ શીખીએ. ભારતીબા તમારે વિડીયો જો ના આવતો હોય તો ફરીથી તમે જોઈન થઈ શકો છો. તમે વિડીયો ચાલુ રાખો એટલે ખ્યાલ આવે. શાંતિથી આપણે જોઈએ દયાનંદ સરસ્વતી એની પ્રવૃત્તિ જોઈએ આપણે. તમારી ચોપડી પણ રાખજો. જો તો ના મળે ઘેર જ પડી છે તો હું જોઈ લઉં. ચલો બેસ. દયાનંદ સરસ્વતી એ એક સંત થઈ ગયા અને એમને નાની ઉંમરમાં જ મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગિતા સમજાઈ. એમને એવું લાગ્યું કે જે મૂર્તિ પૂજા થાય છે એ બિન ઉપયોગિતા છે, એનો કોઈ મતલબ નથી. આવું દયાનંદ સરસ્વતી લોકોને સમજાવ્યું. તો નાની ઉંમરમાંથી જ એ વિરોધ કરતા હતા મૂર્તિ પૂજાનો. આગળ જોઈએ. જો પછી એમને આગળ શું આવ્યું? હા આવા જો ચિત્રમાં કે સત્યની શોધ કરવા માટે એમને ગૃહ ત્યાગ કર્યો. ગૃહ ત્યાગ એટલે ભાઈ કાજીમ ગૃહ ત્યાગ એટલે શું? ઘરનો ત્યાગ. ઘરનો ત્યાગ. ઘર છોડી દીધું. શા માટે છોડી દીધું? કે સત્ય શું છે એ શોધવા માટે ઘર છોડી દીધું, ગૃહ ત્યાગ કરી દીધું. અને પછી ક્યાં ગયા? મથુરામાં ગયા. અને મથુરામાં ગયા પછી એમને સંન્યાસ લઈ લીધો. બરાબર. અને પછી એમને વિરજાનંદ, અહીંયા યાદ રાખજો કે સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરુનું નામ શું? તો સ્વામી વિરજાનંદ છે. એ એમના ગુરુ બનાવી દીધા. બરાબર, ગુરુ બનાવી દીધા. અને મથુરાના અંદર સંન્યાસ લઈ લીધો. ચલો આગળ જોઈએ આપણે. હવે એમને આટલી બધી વસ્તુઓથી એમને મતલબ કે વિરોધ કર્યો હતો. તમારી સામે દેખાય છે. પહેલું શું છે? કયો કુરિવાજ છે? બાળ લગ્ન. એના પછી ક્રિયાકાંડ. ક્રિયાકાંડ એટલે અત્યારે આપણે જે પૂજાઓ કરીએ છીએ ધર્મની બાબતમાં કંઈક નવું કરીએ ને એને કર્મ ક્રિયાકાંડ કહેવાય. તો એ પણ બિન ઉપયોગી હતું. આવું દયાનંદ સરસ્વતી કહેતા હતા. પછી ત્રીજા નંબરમાં સતી પ્રથા. મેં અગાઉના પ્રવૃત્તિમાં તમને સમજાવ્યું કે સતી પ્રથા એ કયો કુરિવાજ કહેવાય એ વિશે મેં માહિતી આપી દીધી છે. એના પછી અસ્પૃશ્યતા. આપણે જાતિ વચ્ચેનો ભેદ એને અસ્પૃશ્યતા કહેવામાં આવે છે. તો આ 1, 2, 3 અને 4 વસ્તુઓનો એમને વિરોધ કર્યો હતો અને સાચી વસ્તુ સમજાવવા લોકો માટે એમને પ્રયાસ કર્યો હતો, એકતા સાધવાનો. જોઈએ આગળ હવે. ચલો હવે ખાસ આટલાથી કે ભાઈ હવે એમનો પરિચય કોઈ પણ પૂછાય તો એ જે તે વ્યક્તિનો પરિચય પહેલો આવે. તો દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્ર એટલે કે આપણું ગુજરાત, આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના મોરબી નજીકના ટંકારા ગામમાં થયો હતો અને એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. આગળ જોઈએ. 15 વર્ષ સુધી ચલો હવે આગળ. તો એમને શું કર્યું? 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું. પરિભ્રમણ એટલે આપણે પરિભ્રમણનો શબ્દ સમજ્યા છો કે કોઈની આજુબાજુ ફરવું, એને પરિભ્રમણ કહેવામાં આવે છે. તો 15 વર્ષ સુધી એ દેશના અંદર પરિભ્રમણ કરી અને યોગનો અભ્યાસ કર્યો. યોગ આપણે યોગ કરતા હોઈએ છીએ, કસરત, એનો અભ્યાસ કર્યો હતો. ચલો આગળ પછી આપણે તો 15 વર્ષ સુધી દેશમાં ફર્યા દયાનંદ સરસ્વતી
આગળ એમનો એક બોધ કયો? દયાનંદ સરસ્વતીનો બોધ કયો? તો તરફ પાછા વળો. વેદ કેટલા છે? 4. બરાબર. છઠ્ઠામાં શીખી ગયા છો વેદો 4 છે. કયા કયા? ઋગ્વેદ, હા, ઋગ્વેદ, 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 અથર્વેદ, અથર્વેદ, અર્થવેદ, અર્થ, યજુર્વેદ, યજુર્વેદ ના બરાબર, સામવેદ, સામવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ. ઋગ્વેદ. તો એમને કે વેદો તરફ પાછા વળો, એટલે કે વેદોના અંદર જે લખેલું છે એનો અભ્યાસ કરો, એના ઉપર અમલ કરો, એવું આ દયાનંદ સરસ્વતી લોકોને સમજાવવા લાગ્યા. પછી એકેશ્વરવાદ. એકેશ્વરવાદ એટલે એક જ ઈશ્વરની પૂજા કરવી. ઈશ્વર અલ્લાહ કે જે હોય, બરાબર, એ એક જ ઈશ્વરની પૂજા કરવી, એવો લોકોને બોધ આપ્યો. પછી ખાસ આર્યું કયા પુસ્તક એટલે કે કયા ગ્રંથની રચના કરી? તો દયાનંદ સરસ્વતીનો ગ્રંથ કયો છે? સત્યાર્થ પ્રકાશ. સત્યાર્થ પ્રકાશ. આ યાદ રાખજો, સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના દયાનંદ સરસ્વતીએ કરી હતી. પછી એક બ્રહ્મ સમાજ. બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામમોહન રાય કરી. તો દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. આ બધું જોડકામાં પૂછી શકાય. તો આર્ય સમાજની સ્થાપના કરી 1875 જેનો પ્રચાર પંજાબ, લાહોર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કરવામાં આવ્યો. બરાબર, એનો પ્રચાર. ચલો આગળ જોઈએ. એને આવવા દો. આપણે તમારી સ્ક્રીન ઉપર આવશે. તો સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે પંજાબ, લાહોર, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. ચલો હવે આગળ. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને, એટલે કે જેને ધર્મ બદલી કાઢ્યો હોય એવા લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે એમને જે ચળવળ કરી, આપણે શું કહેવામાં છે? શુદ્ધિ ચળવળ. શુદ્ધિ ચળવળ એમને શરૂ કરી અને જેને ધર્મ બદલી કાઢ્યો હતો એવા લોકોને પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ ચાલુ કરી હતી દયાનંદ સરસ્વતીએ. હવે જો ચિત્રમાં તમને 3 જે મહાપુરુષો દેખાય છે, એ કોણ છે? તો કે સરસ્વતીનું અવસાન થઈ ગયું. તો દયાનંદ સરસ્વતીના અવસાન બાદ કયા કયા વ્યક્તિઓએ આ કાર્ય ચાલુ રાખ્યું? તો એમનું નામ છે લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપત રાય. આ 3 વ્યક્તિઓએ દયાનંદ સરસ્વતીનું કાર્ય ચાલુ રાખ્યું અને એમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. લોકોને સમજાવવાનો, લોકોને માર્ગ આપવાનો, લોકોને ઉપદેશ આપવાનો આ કાર્ય એમને ચાલુ રાખ્યું. ચલો હવે આગળ. તો હવે એમને ગુરુકુળની સ્થાપના કરી. એ કયું ગુરુકુળ? તો કે ભાઈ 1902 માં હરદ્વાર પાસે કાંગડી ક્યાં આવેલું છે? હરદ્વાર, ઉત્તર પ્રદેશમાં કાંગડી ગુરુકુલ. અને ગુજરાતના અંદર એમને આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી. બરાબર, આર્ય કન્યા વિદ્યાલય એમને શરૂ કરવામાં આવી. આ બધા પોઈન્ટ યાદ રાખજો, જે લખાઈએ છીએ આપણે. એટલે
બરાબર દો તમારી સામે આવશે આર્ય કન્યા વિદ્યાલય. હા એમાં જો હવે આગળ હવે આર્ય કન્યા વિદ્યાલયમાં કયા કયા ગુણોનો શીખવાડવામાં આવતું ગુણ તો કે ભાઈ શિસ્ત શ્રમ એટલે મહેનત કરવી સંયમ રાખવો આ બધા ગુણોનો અહીંયા શિક્ષણ આપવામાં આવતું બરાબર હવે આપણે આટલું પૂરું કર્યું દયાનંદ સરસ્વતી વિશે જ આપણે અત્યારે જોયું કારણ કે આપણી પાસે હવે તમે 1 2 અને 3 4 જ વિદ્યાર્થીઓ છો ચલો ભરત